છે ને આખો ફરજો ભર્યો હતા કડબનો. અત્યારે આખો ખાલી થઈ ગયો છે. કડબની નીંદ પૂરી થવા આવી છે ને હવે એટલી જ રહી છે. હવે લેવી પડશે ને થોડીક. વાતાવરણ છે એકદમ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે. સમજો વાદળા ઘમઘોર થઈ ગયા છે ને પવન એટલે ઉપડી ગયો છે ને કે મિની વાવાઝોડા જેવું લાગે છે. તો અત્યારે જો ધોધમાર વરસાદ પડી ગયો છે. અત્યારે અમારા ગામમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પડી ગયો એવું છે. અત્યારે જો બારે પાણી કેટલું હાલી જાય છે બહારનું, અને આટલું મારે ફળિયામાં પાણી ભરાઈ ગયું છે. સમજો મારે ફરજામાં ઠેઠ પાણી તૂટી ગયું છે. અત્યારે આમ જોકમાં ને બધી તમને જો પાણી જ દેખાય છે. આપણે ગાડીને ટાયર જો કેટલા ડૂબી ગયા છે અત્યારે. અને અહીંયા ઠેઠ જાય ઓછી પોર લગી પાણી એક બી તમારું ફફડાટી કરે જો પવનની દીકું છે. ફફડાટી પવનની એની ચાલે ક્યારનો ચાલુ થયો છે 7 વાગ્યાનો, અડધી કલાક થવા આવી. રામ રામ ને જય બડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. જો અત્યારે અમારે છે ને માલને સરવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ચોકમાંથી કાઢી છે બહાર એટલે સીમમાં ગયો છે અત્યારે. હે આમાં આને હવે સરવા આવી જાવ તો અત્યારમાં નીકળી ગયું તેની ભેગું. હાલે એ નીકળી ગયું સરવા એની માવું ભેગું હારું હાર એટલે પકડવું પડે ને. આને સારું મજા એમ તારે જવાનું છે સરવા એમ. ના રાજાભાઈ ની ઉપડે સારવા આવે બાપા. હું રાજાભાઈ. હા તમારો ટાઈમ થઈ ગયો ને સારવા જવાનો તો હાલો. આ બાજુથી ઢોર છૂટી ગયા ને આપણે આપણી ગાયો ને છોડી મૂકી એટલે એ વહી જાય. એનો ટાઈમ થઈ ગયો તો ટાઈમ થાય ને એટલે ભાંભડા દેવા મળે આખો તનો કે અમને હવે છોડો અહીંથી તમે એ કે રમેશ આવી જાઓ ભાંભડા દેશે. હા 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 હી હી હાલ બધા ઢોર છૂટી ગયા આપણા. ઢોર ને હમણાં થોડીક વારમાં ભીયાવાનું ભાઈ બધાને ભાંભોડા થઈ ગયા. સારું માવું વેગી ને એટલે હે હા કાંઈક ધાર્મિક ક્યાંય ઘાતા નથી, ઊભા છે બધા. હાઈક અને અમારે ગાય નથી ઘાતી તો વળે છે પાછી. એક આગા અમારે બહુ પાછી વળે. સીમમાં જવું એને ગમતું નથી. પાછી હમણાં રહીએ છીએ. હાલો માલ ઠોક બધા આવી ગયા ને હવે છે ને વાયદાવાળા વાયદાનું કામ કરીએ ને આપણે. આ છે નીણનું બાંધવા જવાનું છે કારણ કે માહીના મમ્મીની નથી ઘેરે એટલે આપણે આ નીણનું ને એવું આપણી ઉપર આવી છે થોડુંક એટલે આપણે બાંધવાનું ને એવું થાય તો એટલું તો મારી બાઈ કહે છે એટલું તો આપણે ક્યાં કરવું પડે, રોજ કરતા નથી. આ ગાને અમારે સીમમાં ફાવતું નથી, નવી છે ને એટલે ને પાછી જ આવ્યા રાખે મોકલે ત્યાં બપોર લગી ન જાય એવી. ઓલી બાજુ હરપાલ એના ઢોર છૂટે છે ને એ લઈને નીકળે છે. એને ટાઈમ થઈ ગયો. હરપાલની ગાય ઉપડી વાડીએ એને ટાઈમ થઈ ગયો. બધાને ટાઈમ થઈ ગયા અત્યારે સવારમાં માલવાળા ઢોરવાળા બધાને ટાઈમ થઈ જાય. તો હાલો હવે છે ને આપણે જાને પાણી પાવાનું છે. પાણી પાઈ દઈએ ને પછી આગળ મળશે ને. અમારા પાસે દિવ્ય પાસે મામા આવ્યા હતા. મામાને ભેગો વહી ગયો છે એકલો. હોરર કેમ જવાનું છે અત્યારે તો હાલ પદુડો બેસી ગયો ગાડીમાં. મામા આવું કરીને હારે વહી ગયો છે. હવે તો હોરવી જાય તો હા હા નકર પછી પાછા તેડવા જવા પડશે. આપણે કાંઈ મૂકવા આવશે બીજું શું હોય એ કાંઈ કરવું પડશે. હા એ તો ગમે આવશે હવે મૂકી જાય નકર ત્યારે તેડી આવીશું કરવું પડે. હાલ અત્યારે છે ને પાણી પાઈ દો પછી પાછા મળે.
તો અત્યારે જો આપણે આવી ગયા છીએ છે ને નીણ બાંધા ઢોર હમણાં ઘેર આવશે 11:30 વાગ્યા લઈને નીણ પાસે જોઈએ કારણ કે હમણાં આખો દિવસ નીણ જ કરવાનું હોય સીમમાં કંઈ હોય નહીં એટલે નીણ બાંધવા આવી ગયા છીએ નીણ જો કડબની નીણ બાંધવાની છે ને એક પાલાની બાંધવાની આપણે અહીં છે ને આખો ફરજો ફર્યો હતા કડબનો અત્યારે આખો ખાલી થઈ ગયો છે કડબની નીણ પૂરી થવા આવી છે ને હવે એટલીક રહી છે હવે લેવી પડશે ને થોડીક પાછી ક્યાંકથી ગોતવાની રહે થોડીક નીણ મારે ત્યાં વરસાદ થઈ જાય તો વાંધો નહીં નકર વરસાદ નહીં થાય તો આ ગીત આવું ને આવું ચાલશે તો આખો ફરજ આપણે વિડીયોમાં બતાવ્યો તો ત્યારે આખો ફરજ આપણે ભરી દીધો હતો અત્યારે ખાલી થઈ ગયો હા એટલી રીસા ખૂણા મરીને એટલી ખાલી છે હવે ચાલો કડબની નીણ બાંધ લઈ પછી આગળ મેળા તો અત્યારે જો આપણે આવી ગયા છે પાલાની નીણ બાંધો કડબની નીણ તો જોઈ આપણે એક ઉઠી ગઈ છે ને પાલો જો આપણે છે ને હા લેખી ભર્યો છે આ બધું એટલે કે આ બધું ભર્યું તો ની ખાસો ખાલી થઈ જાય ને અત્યારે એટલો વિધો છે નીણ હવે છે ને બધી ખૂટવા આવી છે અમારે અને વરસાદ થઈ જાય ને તો સારું નગર હવે નીણ લેવી પડશે પાછી કારણ કે કરશું હું ગાઉન ખવડાવવા હાટું આપણે નીણ ક્યાંકથી ગોતવી પડશે 11 પહેલાં થઈ જાય નહીં થઈ જાય બાઇકમાં હશે તો થઈ જાય વહેલા હેર ભાઈ તો 11 પહેલાં થઈ જાય હમણાં તો વરસાદે થઈ જાય આગાહી તો આવી દીધી છે 11 પહેલાંની આગાહી આપી દીધી છે આપણે 11 પહેલાં થઈ જાય એવી સારો વરસાદ થઈ જાય જો આપવા વાળા આપણે ક્યાં દેવાના આપણે થોડા આગાહી દેવી કોઈને આટલી ની વિધિ આખો ખાંસો ભર્યો હતો ને બધો ઠેઠ લગીનો ખાલી થઈ ગયો હવે એટલો રહ્યો એટલો પાલો ખૂટીની પહેલાં વરસાદ આવી જાય ને તો સારું છે નકર હવે નીણ બધી છે ને ખૂટી છે હાલ આપણે ગાંડી બાંધી લેવી ગાંડી બાંધીને પછી મળશું આગળ ઘેરે લઈ જવી નીણને હમણાં રોજ નીણ બાંધવાનું થાય ને મારે આ જાય બસ હજી હવે આવવું પડશે ને હમણાં તો લાઈન હાલશે પાછી તમારી મારે હમણાં ચાલુ જ રહે એક જાહે એક આવશે એક જાહે પાછું મારે થતી એવું ને એવું રહેવાનું મને ગાય વયા જાય ને એટલે વાંધો આ બધો ઘર આવવું પડે જ આ પરાયણે જોવો ને બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બેસી ગયા છીએ બપોરના કરવાનું બધું પીરહાઈ ગયું છે આ બાજુ જો કેરીનો રસ થઈ ગયો છે રોટલી છે શાક છે ને કારેલાનું છે આમાં સાઈઝ બધું આવી ગયું છે ને હવે છે ને આપણે બપોરા કરીને પછી આગળ મળશું ચાલો જો 6 વાગ્યાની ચા બની ગઈ અત્યારે અમારે ઢોર બોર ધોઈને આવ્યા ને 6 વાગ્યાની ચા બની ગઈ ને હું બા ને બધા ચા પીવા બેસી ગયા અને અમારા છોકરા બધા ગયા છે વેકેશન કરવાને તો કોઈને ગમતું નથી બધા છોકરા હતા એટલે 4 જણા વિદેશથી બાકી હતું ને તો દીવીએ રહી ગયા વેકેશન કરવામાં સારું નહીં ત્યાં મામા ત્યાં ગયા દીવી આ સવારે મામાને ઉપડી ગયું મને હજી તો નાનો છે એમ કીધું ભરવે સારું હોય સેટો પલો છે અમારે એને કબા બધા ચા પી લઈને બધા જો કોઈને ગમતું નથી બધા છોકરા વીએ ગયા છે ને છોકરા વીએ છે ને બધા સૂનું લાગે એમ ઘરમાં કોઈ શેર ને એવું એટલે હોય ને તો દેકારો કરતા હોય તેવું લાગે ફીરું કરે છોકરા વગીનો એવું લાગે છે બધાને ક્યાંય એમ કાંઈ વસ્તુ બધું આમ જો ક્યાંય રણ વિખણ વસ્તુ ન હોય છોકરા હોય ને તો બધું કેવું હોય કિલકારી વાંહે 4 જણા વિદેશ ખાલી એક માલમાં ત્રણ ઘેરે વાહ જેવું હલો ચા પી લેવી પહેલાં વાતાવરણ જો એકદમ વરસાદી માહોલ જેવું થઈ ગયું સમજો વાદળા ઘોર થઈ ગયા છે ને પવન એટલે ઉપડી ગયો છે ને કે મિની વાવાઝોડા જેવું લાગે છે સાટાય પડે છે જો કે છે ને સાટા પડે જો બહુ જ પવન ઉપડી ગયો છે પવન સાથે વરસાદ વરસી જાય તો સારું ઠંડી લાગતું પડે નહીં ઠંડી થઈ જાય પવનને સાટા પડવા મળે પવન થોડોક ભરી જાય વાલોજી મેર કરી જાય એટલે સારું હવે અત્યારે આપણે અમારા ભાઈ તો એક વિધા છે બધા વેકેશન કરવા વહી ગયા છે ને એક હવે છે કે આપણે ગમતું નથી ક્યાંય દડો લઈને ચડી ગયા તાપે એકલા કોઈ રમવા વાળો છે નહીં ને પાછળ સાટા ઝપકે કેટલા જો સાટા પડે જો હાલો રમી નાખ્યું હવે આવા જાય તો વરસાદ ચાલુ થઈ ગયો કૂતરો પલળે જીમ છોડીએ જાને જા
ગળામાં ગાળીઓ કાઢ લે ખાલી. જા જલ્દી, જા જા. પણ મારે ઊનો પલળી જાય, જા જલ્દી. ધોઈડ, ગળામાં ગાળીઓ કાઢ લે એનો. વરસાદ ચાલુ થઈ ગયો જો અમારે અત્યારે આજ. બસ બસ આવી 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 ભાઈ બસ 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 એટલે 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 બસ બસ જવા દે જાય ન્યાય હવે ક્યાંય નથી પહેલો એટલો બધો હજી ભાઈ બહુ નથી પહેલો હતો હજી વરસાદ માપે આવે ચાલુ થઈ ગયો આજ વરસાદ અમારે હટ તમારે ધોધ માર પડે જો જો હવે બેસી જા વરસાદ ચાલુ થઈ ગયો ક્યાં ના ના મૂકી દે ને માર વરસાદ પડી ગયો જો અત્યારે તો બોલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તમારે આજે બહુ ગરમી એનો ઉકળાટ આજે એટલો બધો હતો ને ચાલુ જ છે જ વરસાદ અત્યારે 7 વાગ્યા અંધાધાર ધોધ માર પડી ગયો તો અત્યારે આમ પડતો બહુ જ વરસાદ પડે છે તો અમારે કાળિયાનું પાણી ઉપરથી પડે ધોધ માર અત્યારે એટલો વરસાદ આવે ધોધ માર અંધાધાર ને આમ તો બધું ટેરેસામાં પાણી પાણી કરી દીધું એટલો વરસાદ આવે છે આંગળા આડા છે बहुत मार पड़े हो भाई बहुत मार वरसाद पड़े हो તો અત્યારે જો ધોધમાર વરસાદ પડી ગયો છે અત્યારે અમારા ગામમાં ધોધમાર વાવણી લાયક વરસાદ પડી ગયો એવું છે અત્યારે જો બારે પાણી કેટલું હાલી જાય છે બહારનું અને આટલું ફળિયામાં પાણી ભરાઈ ગયું છે સમજો મત ફરજામાં ઠેઠ પાણી ફૂટી ગયું છે અત્યારે આમ જોકમાં ને બધી તમને જો પાણી જ દેખે છે આપણે ગાડીને ટાયર જો કેટલા ડૂબી ગયા છે અત્યારે અને અહીંયા ઠેઠ જાય ઓછી કોર લગી પાણી એકદમ તમારું અને આ પગે જે ખબર આપણે બનાવ્યા તો ખોદાઈ ગયા ત્યાં પાણી ખાળિયા પડ્યા મારે કોથળી ઢાંકી રહેવાનું છે એટલે નજીક આજે તે વિદેશી ખાળિયા માટ આવે છે તમ ધોકા રહી પવન એટલું હારે છે અત્યારે જો ધમ વરસાદ પડી રહ્યો છે ધોમ એટલે ધોમ અમને દેખાઈ જ ગયું છે અત્યારે આમ જો ખાળિયાના પાણી વીજળી કડાકો જો કકડાટી બોલતો કકડાટી બોલા કડાકાન ભડાકાન ગાજ ને વીજ ને સાથે જો માલી જોકમાં આવી ગયો અત્યારે અમારે ગામમાં એટલો વરસાદ પડી ગયો જો માલને થાંભલા ડટાઈ ગયા આમાં જો દેખાય આમાં એટલે કેટલું પાણી ભરાઈ ગયું જોકમાં બધી આમ તો વાસરું પાટરું બાંધ્યા ને ન્યાય પાણી કેટલું ભર્યું જો ધોધ માર પડે છે હજી તો ચાલુ જ ત્યાં ફફડાટી કરે જો પવનની જીકું દે ફફડાટી પવનની એની ચાલે ક્યારનો ચાલુ થયો છે 7 વાગ્યાનો અડધી કલાક થાવ આવી અડધી કલાકથી ચાલુ છે એક ધારો તો પાણી એટલે ભરાઈ ગયા બધી લાઇટ એ વહી ગઈ છે મોબાઈલમાં ચાર્જિંગ નથી હવે અડધી કલાકથી એક ધારો ચાલુ છે પવન ને વરસાદ સપાટા દે ફફડાટી બોલાવે પવન ઘરના કમાડ દઈ દો સીધા છે ઓહો વિરાટ ઉપડો આમ જો પવન ઉપડો જોરદાર બધું ઉડાડે એવો જો ફફડાટી કરે પવને ધમાકા દે ડેલો બંધ થઈ ગયો એ ત્યાં બંધ કરવા કેમ જાવ એમ ડેલો બંધ કરી દો
ડેલો બંધ કરી દો, ડેલો બંધ કરી દો. અમને પહેલા વરસાદનું પહેલું પૂર આવી ગયું જબરું. જો ઓવાળ બોવાળ છે તાણીને આવી ગયા અમારે. ઓવાળ તણાઈને આવી ગયો છે. નદીમાં પાણી ફૂલ આવી ગયું છે. અત્યારે તો ઉતરી ગયું છે અહીંયા. ગાની માથેથી પાણી જતું હતું પહેલાં. અત્યારે ઘણું પાણી ઉતરી ગયું છે. હવે વાંધો નથી. એટલે જો બધી ગાડી બાડીઓ જવા માંડી છે. નગર આ પુલ ઉપરથી પાણી જતું હતું જોરદાર. અત્યારે આમાં કંઈ દેખાતું નથી. આમાં નદીનું પાણી આવેલું આવે છે અત્યારે આમાં બધું. અંધારામાં બહુ તો ખાસ કાંઈ દેખાય નહીં અત્યારે. એને જા ઓવાળ આવ્યો છે બધો તણાઈને બધો લાઈનમાં ઓવાળ પીડ્યો છે આમાં. અને આ બાજુથી પાણી આવેલું આવે છે આમાં. તો કંઈ દેખાય તો તમને. પાણી જોરદાર એવું છે પણ